પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે કિસ્સાઓ છેતરપિંડીના હોય, લોકોની જાણ બહાર લોનો લીધી હોય. આ તમામ કિસ્સાઓ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ. ત્યારે રાધનપુર વિસ્તારમાં અત્યારે હાલ સહકારી મંડળીના જે મંત્રીઓ છે એ મંત્રીઓ પોતાના જ ગામના ખેડૂતોની જાણ બહાર લોનો લઈ વાપરી નાખેલ હોવાની અનેક જગ્યાએ ચર્ચા છે. તેવામાં અરજણસરના આવા જ એક મંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નામજીભાઈ ઠાકોર. જિલ્લાના રાધનપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારમાં ફરિયાદ નોંધાઈ છે તેમાં 5 બોગસ ખેડૂતોના દસ્તાવેજ બનાવી બેંકમાંથી પૈસા ઉપાડી લીધેલ હોવાની વિગતો સામે આવી છે. જેમાં કણબી પબાભાઈ વેલાભાઈની જમીન ઉપર 6 લાખ રૂપિયા, પટેલ વિરમભાઈ મંજીભાઈની જમીન ઉપર 13 લાખ રૂપિયા, પટેલ અણદીબેન વિરમભાઈની જમીન ઉપર 3 લાખ રૂપિયા, પટેલ ખોડાભાઈ મેમાભાઈની જમીન ઉપર 2,65,000 રૂપિયા, ગાડાભાઈ પચાણભાઈની જમીન ઉપર 7,36,000ની લેવડ દેવડ કરી અને ખોટા દસ્તાવેજો ધિરણ કરીને ઉપાડી લીધી. અને આ ઉપાડી લીધા બાદ આ ખેડૂતોને ખબર પડી ત્યારે આ અરજણસર ગામના સહકારી મંડળીના મંત્રી હમીરભાઈ કમાભાઈ ચૌધરી સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 6 ખોટા ખેડૂતોના દસ્તાવેજ બનાવવાની અને બેંકમાંથી તેમના નામે લોન ઉપાડી લેવાની ફરિયાદ નોંધાઈ છે. ખેડૂત કરશનભાઈ ખેતાભાઈ ચૌધરીએ આ મંત્રી હમીરભાઈ કમાભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે. અરજણસર ગામના આ ખેડૂત કરશનભાઈ ચૌધરી 28 જૂન 2016 પૂર્વે માલિકીની જમીન ઉપર ધિરાણ લેતા હતા. બાદમાં કોઈ ધિરાણ લીધું ન હતું છતાં પણ બેંક અવારનવાર તેમની પાસે ઉઘરાણી કરતી હતી અને આ રીતે આ મંત્રીએ લોન લીધે હોવાનો ભાંડો ફૂટ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર ગ્રામ્ય વિસ્તાર એવા અરજણસર ગામે હમીરભાઈ કમાભાઈ ચૌધરી વિરુદ્ધ રાધનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં 6 ખેડૂતોના ખોટા દસ્તાવેજો ઉભા કરી આ મંત્રીએ લોન લીધી હોવાની વિગતો સામે આવી છે. આમ તો આ વિસ્તારમાં એવા કેટલાય ગામો છે કે આ તમામ ગામોમાં આ મંત્રીઓ દ્વારા ખેડૂતોની જાણ બહાર ખેડૂતોની ખોટી સહીઓ કરી લાખો કરોડોની લોન લીધેલ હોવાના સમાચાર અનેક વખત આવતા હોય છે. ગામનો પ્રશ્ન હોય ગામમાં જ પતાવટ થઈ જતી હોય છે, પરંતુ અરજણસર મુકામે જે મંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં 6 ખેડૂતોના બોગસ દસ્તાવેજો કરી બેંકમાંથી લોન લેતા આ મંત્રી સામે રાધનપુર પોલીસમાં ગઈકાલે ફરિયાદ નોંધાઈ છે. આમ તો આવા મંત્રીઓ સામે ગામનો પ્રશ્ન હોય ગામમાં પતાવટ થઈ જતી હોય છે, પરંતુ અરજણસરના મંત્રી સામે પતાવટની વાત ઘણા સમયથી ચાલુ હતી, પરંતુ પતાવટ ન થતા અંતે મામલો રાધનપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. અને આ રીતે રાધનપુર વિસ્તારના અને સાતલપુર ગ્રામ્ય વિસ્તારના જે મંત્રીઓ છે એ મંત્રીઓ ખેડૂતોની જાણ બહાર કેટલીય જગ્યાએ આ રીતે બોગસ સહીઓ કરી બોગસ દસ્તાવેજો ઉપસ્થિત કરી ખેડૂતની જાણ બહાર આ રીતે લોનો લઈ દર વર્ષે ભરતા હોય છે. અને આ મામલો બહાર આવતો નથી, પરંતુ ક્યારેક આ લોન લીધેલની નોટિસ ઘરે જાય છે ત્યારે ખેડૂતને ખબર પડે છે કે મારા નામે કોઈએ લોન લીધી છે અને આ મામલો બહાર આવતો હોય છે. મંત્રીઓ ગામના હોય જેથી પતાવટ થઈ જતી હોય છે, પરંતુ આ અરજણસર મુકામે મંત્રી સામે ફરિયાદ થઈ છે તેની પતાવટ ન થતા આ મામલો
રાધનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, ત્યારે તમારે પણ તમારા વિસ્તારમાં તમારા નામે, તમારા સંબંધીના નામે કોઈ મંત્રીએ લોન લઈ લીધી નથી તે તપાસ કરવી જોઈએ, નહીં તો આ રીતે તમને ખ્યાલ પણ નહીં હોય અને મંત્રી તમારા નામના પૈસા લઈને જલસા કરતા હશે. બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.